નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા 2 ગુણના અગત્યના એવા દાખલાઓની સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલા દાખલાની વાત કરીએ તો અહીં છેદના સમયકરણનો દાખલો છે. છેદનું સમયકરણ એટલે શું? તો છેદ અસમય હોય તેને આપણે સમય બનાવવું, તેને કહેવાય છેદનું સમયકરણ. અહીં માત્ર છેદને જ સમય બનાવવાનું છે, એટલે છેદને અસમયમાંથી સમય બનાવવું. અને એના માટે છેદમાં જે પદાવલી આપેલી હોય એના સમયકારક અવયવ વડે આપણે અંશ અને છેદ વડે ગુણીશું, એટલે છેદ સમયકરણ બનશે. તો આપણને છેદમાં એક પદાવલી આપેલી છે 2+વર્ગમૂળ 3. તો આનો સમયકારક અવયવ કયો થશે? સમયકારક અવયવ એટલે શું? સમય બનાવવા માટે જે અવયવ વડે ગુણવામાં આવે એને સમયકારક અવયવ કહે છે. તો 2+વર્ગમૂળ 3 એનો સમયકારક અવયવ થશે 2-વર્ગમૂળ 3. જો પદાવલી a+b સ્વરૂપમાં હોય તો એનો સમયકારક અવયવ a-b સ્વરૂપમાં થાય છે. એટલે 2+વર્ગમૂળ 3 એનો સમયકારક અવયવ છે 2-વર્ગમૂળ 3. અને છેદના સમીકરણના દાખલામાં એક નિત્યસમ સૂત્ર પણ યાદ રાખશો, a+b ગુણ્યા a-b બરાબર a² - b². અહીં a 2 વખત આવે છે એટલે a², b પણ 2 વખત આવે છે એટલે b², અને વચ્ચે આવશે માઇનસ. આ નિત્યસમ સૂત્રથી આપણે છેદનું સમીકરણ કરી શકીએ. એટલે જ્યારે પણ છેદના સમીકરણનો દાખલો આવે ત્યારે એક તો તમને સમયકારક અવયવ આવડવો જોઈએ અને બીજું આ એક નિત્યસમ સૂત્ર આવડવું જોઈએ. તો હવે આપણે આ દાખલાનું સાદુરૂપ આપીશું. તો હવે આ રકમનું છેદનું સમીકરણ કરવું હોય તો પહેલાં તો આ મૂળ રકમ જેમની તેમ આપણે લખીશું અને ગુણ્યા કરીને છેદનો સમયકારક અવયવ તો 2+વર્ગમૂળ 3 એનો સમયકારક અવયવ થાય છે 2-વર્ગમૂળ 3. તેના વડે આપણે અંશ અને છેદને ગુણીશું, એટલે અંશ અને છેદમાં આપણે સમયકારક અવયવ લખીશું. અને હવે અંશનો અંશમાં ગુણાકાર થશે અને છેદનો છેદમાં ગુણાકાર થશે. અને છેદના ગુણાકારની વાત કરીએ તો અહીં 2+વર્ગમૂળ 3 એને 2-વર્ગમૂળ 3 સાથે ગુણવાનું છે. તો તમને સમજાવ્યું તેમ આ નિત્યસમનો ઉપયોગ થશે. a+b અને a-b હોય તો ગુણાકાર કરતાં a² - b² થાય છે. તો અહીં a તરીકે છે 2 એટલે a² એટલે થશે 2² અને b તરીકે છે વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3². હવે અંશની વાત કરીએ તો 1 સાથે આપણે 2-વર્ગમૂળ 3ને ગુણવાના છે. તો 1 ગુણ્યા કૌંસમાં 2-વર્ગમૂળ 3. અને હવે આપણે આગળ સાદુરૂપ આપીશું. અંશમાં 1 વડે આ રકમને ગુણીશું તો 1 વડે કોઈપણ સંખ્યાને ગુણતા તેની તે જ આવે છે, એટલે અંશમાં આવશે 2-વર્ગમૂળ 3. હવે છેદની વાત કરીએ તો 2² થશે 4 માઇનસ વર્ગમૂળ 3². તો વર્ગમૂળ 3 એક અસમય સંખ્યા છે અને એનો વર્ગ કરવાથી આપણને સમય સંખ્યા મળે છે અને એ મળે છે 3. અહીં ખાસ ધ્યાન રાખજો, 3² હોય તો 3 ગુણ્યા 3 9 થશે, પરંતુ અહીં વર્ગમૂળ 3² છે તો વર્ગમૂળ 3² એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો એનો જવાબ આવે છે માત્ર 3. ત્યારબાદ સાદુરૂપ આપતા અંશમાં થશે 2-વર્ગમૂળ 3 અને છેદમાં 4માંથી 3 જતા આવશે 1. તો અહીં તમે જોઈ શકો કે છેદમાં 1 મળે છે, એટલે અહીં સ્પષ્ટ છે કે છેદ સમય બની ગયો, જેને આપણે કહીએ છેદનું સમયકરણ. હવે મિત્રો, ધારો કે અંશમાં કોઈ સંખ્યા હોય, માનો કે રકમ આ રીતે છે 2/2+વર્ગમૂળ 3 અને હવે છેદનું સમીકરણ કરવું છે. તો સૌપ્રથમ આપણી મૂળ રકમ આપણે જેમની તેમ મૂકીશું અને ગુણ્યા છેદનો સમયકારક અવયવ તો 2+વર્ગમૂળ 3 તેનો સમયકારક અવયવ થશે 2-વર્ગમૂળ 3. તેના વડે આપણે અંશ અને છેદને ગુણીશું. હવે છેદમાં ગુણાકાર કરવા માટે આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું.
તો એનો વર્ગ એટલે અહીં થશે 2નો વર્ગ અને બીનો વર્ગ એટલે થશે વર્ગમૂળ 3 આખાનો વર્ગ અને અંશમાં 2 અને એનો ગુણાકાર થશે 2 માઇનસ વર્ગમૂળ 3 સાથે. અંશના 2 પદોનો ગુણાકાર કરવાનો છે. હવે છેદમાં 2નો વર્ગ એટલે થશે 4 અને વર્ગમૂળ 3નો વર્ગ એટલે થશે 3. જ્યારે અંશમાં 2 માઇનસ વર્ગમૂળ 3 તેની બહાર 2 છે તો 2 વડે આપણે આ કૌંસને ગુણીશું. તો સૌપ્રથમ 2 ને 2 સાથે ગુણશું એટલે 4 માઇનસ 2 ને ફરી વર્ગમૂળ 3 સાથે ગુણશું એટલે 2 વર્ગમૂળમાં 3. અંશમાં 4 માઇનસ 2 વર્ગમૂળ 3 જેમના તેમ અને છેદમાં 4માંથી 3 બાદ કરતાં જવાબ આવે છે 1. આને કહેવાય છેદનું સમીકરણ. જો તમે અંશમાં અહીં ગુણાકાર ન કરો તો જવાબ આ રીતે પણ લખી શકાય 2 કૌંસમાં 2 માઇનસ વર્ગમૂળ 3 અને છેદમાં આવશે 1. આ રીતે જવાબ લખો તો પણ ચાલે. હવે દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ. 10-19 આ એક વર્ગ છે જેની મધ્ય કિંમત શોધવાની છે. હવે મધ્ય કિંમત શોધવા માટે કેટલીક બેઝિક માહિતી ખ્યાલ હોવી જોઈએ. અહીં એક વર્ગ આપેલો છે 10-19 એટલે 10થી 19 એવું કહેવાય. તેમાં સૌથી આગળ જે 10 નાની સંખ્યા છે એને વર્ગની ભાષામાં કહેવાય અધઃ સીમા અથવા નીચલી હદ, અને જે જમણી તરફની મોટી સંખ્યા છે 19 તેને કહેવાય છે ઉર્ધ્વ સીમા અથવા એને કહેવાય છે ઉપલી હદ. નાની સંખ્યાને કહેવાય અધઃ સીમા એટલે નીચલી હદ અને મોટી સંખ્યાને કહેવાય છે ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ. એટલે સૌથી પહેલાં તો વર્ગમાં આપેલી 2 સંખ્યાની ઓળખ આવડવી જોઈએ. હવે આપણે મધ્ય કિંમત શોધવાની છે તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે. મધ્ય કિંમત અહીં ટૂંકમાં લખેલ છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે એ સૂત્ર પણ યાદ કરી લેશો. અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા આ બંનેનો સરવાળો કરવાનો અને ભાગ્યા કરવાના 2. મધ્ય કિંમતનું સૂત્ર છે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. આ સૂત્રમાં હવે આપણે કિંમત મૂકીશું. અધઃ સીમા અહીં છે 10, ઉર્ધ્વ સીમા છે 19 અને ભાગ્યા 2. તો 10 અને 19નો સરવાળો કરીએ તો એ થશે 29 અને છેદમાં 2. હવે 29ને 2 વડે ભાગીશું તો પોઈન્ટમાં જવાબ આવશે અને એ જવાબ આવશે 14.5. 29 ભાગ્યા 2 14 દુ 28 અને 1ના અડધા 0.5 એટલે જવાબ થશે 14.5. આમ જ્યારે પણ તમને વર્ગ આપેલો હોય તો એમાં જે નાની સંખ્યા છે એને અધઃ સીમા કહેવાય, મોટી સંખ્યા છે એને ઉર્ધ્વ સીમા. એ બંનેનો સરવાળો કરવાનો અને એના અડધા એટલે 2 વડે તમે ભાગાકાર કરો એટલે તમને વર્ગની મધ્ય કિંમત મળે છે. માનો કે રકમમાં કોઈ બીજો વર્ગ આપેલો હોય. વર્ગ માનો કે છે 25 થી 35. તો હવે આની અધઃ સીમા કેટલી થશે? તો અધઃ સીમા થશે 25. કેટલીક વાર તમને ટૂંકા સવાલ ખાલી જગ્યામાં અધઃ સીમા ઉર્ધ્વ સીમા એવા પ્રશ્નો પૂછવામાં આવે તો એ તમને આવડવું જરૂરી છે. તો અહીં અધઃ સીમા થશે 25. ત્યારબાદ ઉર્ધ્વ સીમાની વાત કરીએ તો ઉર્ધ્વ સીમા એટલે ઉપલી હદ એટલે મોટી સંખ્યા. તો આ રકમમાં મોટી સંખ્યા છે 35. હવે આપણે મધ્ય કિંમત શોધવી છે આ વર્ગની. તો સૌપ્રથમ મધ્ય કિંમતનું સૂત્ર જે તમને હવે યાદ રહી ગયું હશે એ સૂત્ર છે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ને છેદમાં 2. હવે આપણે કિંમત મૂકીશું. અધઃ સીમાની કિંમત છે અહીં 25 વત્તા ઉર્ધ્વ સીમાની કિંમત છે અહીં 35 અને છેદમાં 2. હવે 25 અને 35નો સરવાળો કરીશું તો 25 અને 35નો સરવાળો થાય છે 60 અને છેદમાં 2. તો 60ને આપણે 2 વડે ભાગીશું તો જવાબ આવશે 30. એટલે આપણે કહી શકીએ 25 થી 35 વર્ગની અધઃ સીમા છે 25, ઉર્ધ્વ સીમા છે 35 અને એની મધ્ય કિંમત થશે 30. આ દાખલામાં એક અગત્યનું સૂત્ર આપણે મધ્ય કિંમતનું શીખ્યા તે યાદ કરી લેવું. આગળ દાખલા નંબર 3ની સમજૂતી મેળવીશું. સાદુરૂપ આપો 2 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 2 ની 1 ના છેદમાં 5 ઘાત.
તો અહીં આપણે ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીશું. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો કે આ બંને સંખ્યાનો આધાર સરખો છે. એક નિયમ અહીંયા સમજીએ, એની m ઘાત ગુણ્યા એની n ઘાત. આ એને આધાર કહેવાય છે. તો અહીં બંનેના આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે. તો ઘાત અને ઘાતાંકનો નિયમ છે કે આધાર સરખા અને ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. એટલે આધાર એ જેમનો તેમ રહેશે અને માથા પર ઘાત m અને nનો સરવાળો થશે. તો અહીં આ દાખલામાં આ નિયમનો ઉપયોગ થશે. અહીં આધાર તરીકે છે 2 જે જેમના તેમ રહેશે અને ઘાતાંકમાં 2/3 અને 1/5 આ બંનેનો સરવાળો થશે. આ બંને અપૂર્ણાંક છે. હવે આ ઘાતાંકોનો સરવાળોનું સાદુરૂપ કેવી રીતે આપીશું? તો અહીં એ સાદુરૂપ અલગથી હું તમને અહીં સમજાવું છું. 2/3 વત્તા 1/5 આ અપૂર્ણાંક છે જેના છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે એનો લસા લેવો પડે. તેના બદલે એક સિમ્પલ રીત યાદ રાખશો, ચોકડી ગુણાકાર. આ રીતે 3 વાર ગુણાકાર કરવાનો છે. અહીં તમે જોશો કે 2 ને 5 સાથે જોડેલા છે એટલે સૌપ્રથમ 2 ને 5 સાથે ગુણવું એટલે એ થશે 10, પછી વત્તા 3 ને 1 સાથે ગુણવું એટલે 3 × 3 અને છેદમાં 3 ને 5 સાથે ગુણવું એટલે 3 × 5 થશે 15. હવે અંશમાં 10 અને 3નો સરવાળો કરીશું તો એ આવશે 13 અને છેદમાં આવશે 15. તો આપણે જવાબમાં લખી શકીએ 2ના માથા પર 13/15. તો આપણા દાખલાનો જવાબ થશે 2/13/15 ઘાત. આ 13/15 લાવવા માટે આપણે આ ઘાતનો સરવાળો કર્યો. અને અહીં નિયમ યાદ રાખશો કે જો આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. હવે દાખલા નંબર 4, તેમાં પણ સાદુરૂપ આપવાનું છે. 7/1/2 ઘાત ગુણ્યા 8/1/2 ઘાત. અહીં 7 અને 8 બંને વચ્ચે ગુણાકાર છે. હવે અહીં તમે જોશો કે આ બંનેના આધાર સરખા નથી. આધાર સરખા નથી પરંતુ ઘાત સરખી છે. તો એનો નિયમ આ રીતે સમજીએ, એની m ઘાત ગુણ્યા બીની m ઘાત. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો a અને b આધાર છે પણ અહીં આધાર અલગ અલગ છે પરંતુ બંનેની ઘાત m સરખી છે. તો આ નિયમ શું કહે કે જ્યારે આધાર અલગ અલગ હોય ને ઘાત સરખી હોય તો આપણે આધારનો ગુણાકાર કરવાનો, એટલે કે a અને bનો ગુણાકાર કરવાનો કૌંસમાં અને ઘાત એક જ વખત લખવાની કારણ કે બંનેની ઘાત સરખી છે. તો આ નિયમનો ઉપયોગ આપણે અહીં કરીશું. અહીં આધાર 7 અને 8 બંને અલગ છે તો આપણે કૌંસમાં 7 અને 8નો ગુણાકાર કરીશું અને ઘાત બંનેની સરખી છે તો એ કૌંસની બહાર આપણે એક જ વખત મૂકીશું. એટલે આપણે લખી શકીએ 7 × 8 આખાની 1/2 ઘાત. અને હવે 7 અને 8નો ગુણાકાર કરીએ તો 7 × 8 થશે 56 અને ઘાતમાં આવશે 1/2. તો આપણો જવાબ થશે 56/1/2 ઘાત. તો અહીં એક બીજો નિયમ યાદ રાખશો કે જ્યારે આધાર સરખા ન હોય પરંતુ ઘાત સરખી હોય તો આપણે બંને આધારનો ગુણાકાર કરવો અને ઘાત એક જ વખત લખવી કારણ કે બંનેની ઘાત કોમન છે. દાખલા નંબર 5, x - 1 એ આ એક બહુપદીનો અવયવ છે એવી શરત આપેલ છે અને આપણે kની કિંમત શોધવાની છે. અહીં તમે જોશો કે x ચલવાળી બહુપદી છે જેમાં એક k અચળાંક છે અને એ k અજ્ઞાત છે. અજ્ઞાત એટલે જેની કિંમત આપણે જાણતા નથી અને kની કિંમત શોધવાની છે. પણ આ બહુપદીનો એક અવયવ x - 1 છે એવું આપેલ છે. તો આપણે શરૂઆત જ ત્યાંથી કરશું કે x - 1 એ આપેલ બહુપદી 4x³ વત્તા 3x² -4x વત્તા k નો અવયવ છે. આ આપણને રકમમાં સ્પષ્ટ આપેલ છે કે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ છે ને જો એનો અવયવ હોય તો એની કિંમત 0 થાય એટલે કે x - 1 બરાબર 0 થાય. આ પહેલું સ્ટેપ છે. હવે અહીં ચલ xની કિંમત શોધવા માટે -1ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો આપણે નિયમ જાણીએ છીએ કે માઇનસવાળી સંખ્યા બીજી બાજુ જાય તો પ્લસ થાય છે એટલે આપણને xની કિંમત મળે છે 1. તો અહીં આપણને ચલ xની કિંમત મળી ગઈ 1. હવે આપણે આપેલ બહુપદી
માં આપણે ચલ એક્સની જગ્યાએ 1 મૂકીશું. આપણને એક બહુપદી આપેલ છે, તેમાં આપણે ચલ એક્સની જગ્યાએ 1 મૂકીશું. તો હવે આપેલી બહુપદી આપણી છે 4x³ વત્તા 3x² માઇનસ 4x વત્તા k, અને બહુપદીની કિંમત આપણે લઈશું 0, અને આ બહુપદીમાં આપણે એક્સની કિંમત મૂકીશું 1. તે આપણે x - 1 અવયવ પરથી શોધી. તો હવે જ્યાં x છે ત્યાં 1 મૂકીશું, એટલે હવે થશે 4 કૌંસમાં 1/3, જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકતા જઈશું, વત્તા 3, અહીં x² છે તો આપણે લખીશું 1², પછી -4, અહીં માત્ર x છે એટલે કૌંસમાં લખીશું 1, અને વત્તા k બરાબર થશે 0. ને હવે સાદુરૂપ સૌપ્રથમ 1/3, 1/3 એટલે 1નો 3 વખત ગુણાકાર. 1નો ગમે તેટલી વખત ગુણાકાર કરો જવાબમાં 1 જ મળે, અને આગળના 4ને 1 સાથે ગુણશું એટલે આનું સાદુરૂપ થશે 4, વત્તા અહીં છે 1² તો 1² પણ 1 જ થશે. એને આગળ સહગુણક 3 સાથે ગુણતા અહીં ગુણાકાર થશે 3 × 1 = 3, પછી માઇનસ અહીં 4ને 1 સાથે ગુણીશું એટલે થશે 4, અને વત્તા k બરાબર 0. હવે અહીં +4 અને -4 આ વિજાતીય પદો છે, તો 4માંથી 4 બાદ કરતાં 0 મળે છે, તો આપણે ડાયરેક્ટ એને દૂર કરી શકીએ, કેન્સલ કરીએ, તો બાકી વધશે 3 + k બરાબર 0. હવે આપણે kની કિંમત શોધવાની છે, તો આ 3ની જગ્યા બદલીશું, એને જમણી તરફ લઈ જઈએ તો એનું ચિહ્ન બદલાશે, માટે આપણે લખી શકીએ k બરાબર +3 જમણી બાજુ જશે તો એ થશે -3. એટલે આપણને જે અજ્ઞાત k શોધવાનો હતો તો એની કિંમત આપણને મળી ગઈ, અને એ થશે -3. આગળનો દાખલો, ચલ x બરાબર 2 અને y બરાબર 1, તો સમીકરણ 2x + 3y = k એનો ઉકેલ હોય તો kની કિંમત શોધવાની છે. અહીં આપણને એક બહુપદી આપેલી છે, આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ, અને એમાં 2 ચલ છે ને બંનેની કિંમત આપણને આપેલી છે. ખૂબ સરળ સહેલો દાખલો છે. આપણું સમીકરણ છે 2x + 3y = k, જેમાં ચલ xની કિંમત આપણને આપેલી છે 2 અને ચલ yની કિંમત આપેલી છે 1, ને અજ્ઞાત k આપણે શોધવાનો છે. તો આપણે આ સમીકરણમાં xની જગ્યાએ 2 અને yની જગ્યાએ 1 મૂકીને સાદુરૂપ આપીશું એટલે આપણને kની કિંમત મળશે. તો હવે આપણે કિંમત મૂકીશું 2x, તો 2 કૌંસમાં xની જગ્યાએ મૂકીશું 2, xની કિંમત 2 છે, વત્તા 3, yની કિંમત છે 1, અને બરાબર k. ને હવે સાદુરૂપ આપીશું. સૌપ્રથમ 2ને 2 સાથે ગુણીશું એટલે 2 દૂ થશે 4, વત્તા 3ને 1 સાથે ગુણીશું તો 3 × 1 = 3, અને બરાબર k. 4 અને 3નો સરવાળો કરીશું તો એ આવશે 7, અને બરાબર થશે k. એટલે આપણે સ્પષ્ટ લખી શકીએ કે k બરાબર 7. તો અહીં ચલ x અને ચલ y બંનેની કિંમત મૂકતા આપણને kની કિંમત મળે છે 7, એટલે અહીં k બરાબર થશે 7. હવે 7મા દાખલાની સમજૂતી મેળવીએ. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, ને એમાં પાઈની કિંમત લેવાની છે 3.14. અહીં રકમની શરૂઆતમાં જ કીધું છે કે 10 સેમી ત્રિજ્યાવાળા, તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા કે જેનો સંકેત છે r, એટલે આપણે લખી શકીએ ત્રિજ્યા r બરાબર 10 સેમી. ત્રિજ્યાનો સંકેત છે r, અને આપણે શોધવાનું છે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. તો એના માટે તમને સૂત્ર આવડવું જરૂરી છે, તો એ સૂત્ર યાદ કરી લેશો. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો એનું સૂત્ર કયું છે? તો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 3πr². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr², તેના 3 ગણા કરો તો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ મળે. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળમાં સૂત્ર યાદ રાખશો 3πr². ને હવે આપણે કિંમત મૂકીશું 3/તેમ ગુણ્યા પાઈ એક ગ્રીક મૂળાક્ષર જેની કિંમત આપણને આપેલી છે 3.14. 3.14 એટલે આપણે પોઈન્ટ દૂર કરીએ તો આપણે લખી શકીએ 314/100. 3.14 પોઈન્ટ પછી 2 અંકો છે એટલે આપણે છેદમાં 100 લખીશું, ત્યારબાદ ગુણ્યા
આરનો વર્ગ એટલે આરની કિંમત 2 વખત લખીશું. આરની કિંમત છે 10, તો આપણે અહીં લખીશું 10 ગુણ્યા 10. અને હવે સાદુરૂપ 10 ગુણ્યા 10 એટલે 100 થશે. એ 100 સાથે આ છેદના 100 દૂર થશે, અથવા આપણે આ રીતે પણ દૂર કરી શકીએ. 10ના બંને શૂન્ય ને 100ના બંને શૂન્ય દૂર કરીશું. બાકી વધેલી બે સંખ્યા 3 અને 314નો ગુણાકાર કરીશું, તો એ ગુણાકાર થશે 942. 314ને 3 વડે આપણે ગુણીશું, તો એ ગુણાકાર થશે 942. અને અહીં ત્રિજ્યા સેમી એકમમાં હતી ને આ પૃષ્ઠફળ છે, તો એનો એકમ બનશે સેમીનો વર્ગ. એકમ સાથે જવાબ લખવો જરૂરી છે, એટલે એકમ ફરજિયાત લખવો. તો અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળનો જવાબ આવશે 942 સેમીનો વર્ગ. ત્યારબાદ આગળ ખૂણો A બરાબર 90° અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણો C શોધો. અહીં આકૃતિ આપેલ છે. આકૃતિ ન આપેલ હોય તો આપણને આકૃતિ દોરતા આવડવી જોઈએ. ત્રિકોણમાં જો કોઈ એક ખૂણાનું માપ 90° હોય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય. અહીં ખૂણા Aનું માપ 90 છે, તો કાટખૂણો અહીંયા બને છે, એટલે અહીં A આપીશું. ત્યારબાદ અહીં B અને અહીં C. અને બીજી એક શરત આપેલ છે AB બરાબર AC, એટલે AB અને AC આ બંનેનું માપ સરખું છે. અને આપણે બાકીના બે અજ્ઞાત ખૂણા A અને C શોધવાના છે, કારણ કે Aનું માપ તો 90 છે. આ દાખલો ગણવા માટે આપણે બે નિયમોનો ઉપયોગ કરીશું. એક તો ત્રિકોણના 3 ખૂણા છે, તો 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય છે, કારણ કે અહીં ખૂણા શોધવાના છે. અને બીજો એક અગત્યના પ્રમેય આધારિત નિયમ છે કે જો ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તો એની સામેના ખૂણા પણ સરખા થાય. અહીં ત્રિકોણની બે બાજુઓ સરખી છે, તો એના સામેના ખૂણા સરખા થાય. તો અહીં આપણને શરૂઆતમાં જ કહી દીધું છે કે ત્રિકોણની બે બાજુ સરખી છે. સૌપ્રથમ આપણને એક ત્રિકોણ ABC આપેલ છે, એની બે બાજુઓ સરખી છે. કઈ બે બાજુઓ સરખી છે? તો AB અને AC આ બે બાજુઓ સરખી છે. અને જો બે બાજુઓ સરખી છે તો પ્રમેય મુજબ તેના સામેના ખૂણા સરખા થાય. તો ABની સામે કયો ખૂણો થશે? તો ABની સામે થશે ખૂણો C. અને બીજી બાજુ AC છે, તો ACની સામે કયો ખૂણો થશે? એ થશે ખૂણો B. તો પ્રમેયના વિધાન મુજબ જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો સામેના બે ખૂણા સરખા થાય. તો આપણા આ દાખલામાં બે બાજુઓ સરખી છે, તો બે ખૂણા C અને B સરખા થશે. પણ હવે એનું માપ કેટલું એ આપણને ખબર નથી ને એ શોધવું છે, તો આપણે એનું માપ ધરીશું X. કારણ કે બંને ખૂણાનું માપ આપણે શોધવાનું છે. અહીં બે અજ્ઞાત વસ્તુ છે, એટલે આપણે એના માટે ધરીશું X. એટલે ખૂણા Cનું માપ પણ X અને ખૂણા Bનું માપ પણ X. અને હવે આપણો ત્રિકોણનો બેઝિક નિયમ જે અગાઉ તમને જણાવ્યો તે કે ત્રિકોણ ABC છે, તો ત્રિકોણ ABCનો નિયમ છે કે એના 3 ખૂણાના માપનો સરવાળો થશે 180. તો આપણે લખી શકીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. હવે આપણે એમાં જરૂરી કિંમત મૂકીશું અને સાદુરૂપ આપીશું. Aની કિંમત, તો Aની કિંમત છે આપણી 90°. ત્યારબાદ B, તો Bની કિંમત આપેલ નથી, પરંતુ આપણે એની કિંમત ધારેલી છે X. એ જ રીતે Cની કિંમત આપેલ નથી, પરંતુ આપણે એની કિંમત ધારેલી છે X. અને બરાબર છે 180. અને હવે સાદુરૂપ આપવા માટે આપણે 90ને જમણી તરફ લઈ જઈશું અને ડાબી તરફ X અને Xનો સરવાળો કરીશું. તો આપણે જાણીએ બંને સજાતીય પદ છે, એટલે X બે વખત છે, એટલે એનો સરવાળો થશે 2X. અને જમણી તરફ થશે 180 માઇનસ 90, કારણ કે ડાબી તરફના 90 જમણી તરફ જાય છે, એટલે માઇનસ થશે. હવે માટે કરીને આપણે લખી શકીએ 2X બરાબર 180માંથી 90 બાદ કરતાં આપણને મળશે 90. 180 બાદબાકી 90ની કરીએ તો 90. હવે Xની સાથે બે ગુણકમાં છે, એને આપણે છેદમાં લઈ જઈશું. ગુણાકારવાળી વસ્તુ બીજી બાજુ જાય તો ભાગાકાર થાય. તો આપણે લખી શકીએ X બરાબર 90/2. અને આપણે 90ને 2 વડે ભાગીશું, તો 90ને 2 વડે ભાગતા આપણને Xની કિંમત મળે છે 45. હવે આપણે X કોના માટે ધારેલ છે? તો આપણે ધારેલા છે C અને B માટે, ને આપણે B અને C શોધવાનો છે. તો આપણે લખી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર 45°. એટલે અહીં B અને C બંનેનું માપ
45 થશે, કારણ કે અગાઉ જ આપણે પ્રમેયના આધારિત નિયમ શીખ્યા કે જો ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એના સામેના બે ખૂણા સરખા થાય, એટલે અહીં બી અને સી બંનેનું માપ સરખું થશે અને એ થશે 45. આ મિત્રો, આ ભાગમાં આપણે વાર્ષિક પરીક્ષામાં ઉપયોગી બને એવા અગત્યના 2 ગુણના દાખલાઓની સમજૂતી મેળવી. આ દાખલાઓ તમે નોટબુકમાં પોતાની જાતે ગણી વધુને વધુ પ્રેક્ટિસ કરશો તો તમે વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા અગત્યના વિડીયો જોવા માટે સતત મારી ચેનલ સાથે જોડાતા રહો. હવે પછી આપણે બીજા ભાગોમાં પણ 2 ગુણના 3 ગુણના એવા અગત્યના દાખલાઓની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.